ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે અને લોકશાહીના પર્વમાં જનાદેશ હંમેશા સર્વોપરી હોય છે. આ લડાઈ કોઈ વ્યક્તિ વિરુદ્ધની નથી. આ લડાઈ માત્ર વિચારધારા પૂરતી નથી. આ લડાઈ દેશના સંવિધાનને બચાવવાની, સંવિધાનિક અધિકારોને આગળ ધપાવવાની અને સત્તામાં બેઠેલા લોકોના અહંકારને ઓગાળવાની. મને વિશ્વાસ છે કે રાજકોટ સહિત સમગ્ર દેશમાં ખૂબ સકારાત્મક પરિણામો આવશે. સત્તાનું પરિવર્તન થશે. જો કોંગ્રેસ જીતશે તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર એ હારશે. રખીને જો ભારતીય જનતા પાર્ટી જનાદેશ મેળવવામાં સફળ થઈ તો આ દેશ માટે આવતા 5 વર્ષ ખૂબ કપરા હશે. ભારતીય જનતા પાર્ટી જીતશે તો સત્તાનો અહંકાર છે. ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહી છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે દેશના લોકોએ સત્તા પરિવર્તનનો સંકલ્પ કર્યો છે. દેશ 2004ના પરિણામોનું પુનરાવર્તન કરવા તરફ આગળ વધી રહ્યો છે. વારંવાર હું કહેતો આવ્યો છું અને ઈશ્વરને પ્રાર્થના કરું કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર અને સત્તાના અહંકારથી સામાન્ય માણસને બચાવવા માટે સત્તાનું પરિવર્તન. ધન્યવાદ.